જૂનાગઢની ઝાંઝરા રોડ પર આવેલ સોરઠ પબ્લિક સ્કૂલ ફરી વિવાદમાં આવી। સોરઠ સ્કૂલના 4 વિદ્યાર્થીઓ સ્કૂલ બસમાં બાખડતા એક વિદ્યાર્થીનીને ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે। મસ્ત મોટી ફી વસૂલ કરતા ખાનગી સ્કૂલોમાં ચાલતી લાલિયાવાડીઓ સામે આવી છે, જેમાં જૂનાગઢના ઝાંઝરા રોડ પર આવેલ સોરઠ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ જ સોરઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઉપર હુમલો કરી માર માર્યાની ઘટના સામે આવી છે, જેને લઈને સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે। ગઈકાલે બપોરના 1 વાગ્યાની આસપાસ સોરઠ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ સ્કૂલ પૂરી થયા બાદ ઘરે જતા હતા, ત્યારે ઝાંઝરા રોડ પર આવેલ હરિઓમનગરમાં રહેતા કપિલભાઈ દવેની ધોરણ 3માં અભ્યાસ કરતી પુત્રી સ્કૂલ બસમાં બેસીને પરત આવી રહી હતી, ત્યારે આ જ સ્કૂલમાં અભ્યાસ કરતા 3 વિદ્યાર્થીઓ પણ ઘરે જતા હતા, ત્યારે બસની બારી ખુલ્લી રાખવા બાબતે કપિલભાઈ દવેની પુત્રીને અન્ય 3 વિદ્યાર્થીઓએ માર માર્યો હતો। 2 વિદ્યાર્થીઓએ હાથ પકડી રાખ્યા અને 6ઠા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આંખ, નાક અને શરીરના અન્ય ભાગો પર બેફામ માર માર્યો હતો, જેને લઈને વિદ્યાર્થીની રડવા લાગી હતી અને શરીરના ભાગ પર ગંભીર ઈજાઓ પહોંચતી હતી। જ્યારે વિદ્યાર્થીની રડતા રડતા ઘરે પહોંચી ત્યારે તેમને વાલીઓ દ્વારા પૂછવામાં આવતા સમગ્ર ઘટના સ્કૂલ બસના ડ્રાઈવરની જ કથની જણાવી દીધી હતી અને વિદ્યાર્થીના વાલી સ્કૂલે પહોંચ્યા હતા। વાલીઓ જ્યારે સ્કૂલે પહોંચ્યા ત્યારે પ્રિન્સિપાલ દ્વારા તેમનો ઉદ્ધતાઈભર્યો જવાબ આપવામાં આવ્યો હતો અને વધુમાં વધુ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી શકીએ, એથી વધુ અમે કંઈ ન કરી શકીએ તેવો જવાબ આપતા ઈજાગ્રસ્ત વાલીઓ પરત ફર્યા હતા। પરત ઘરે ફરતા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની હાલત લથડતા તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। આ સમગ્ર ઘટનાને પગલે સોરઠ પબ્લિક સ્કૂલના આચાર્ય દ્વારા સંચાલકોનું ધ્યાન દોરવામાં આવ્યું હતું અને વાલીઓની ફરિયાદને આધારે માર મારનાર ધોરણ 6ના વિદ્યાર્થીને 2 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। સોરઠ પબ્લિક સ્કૂલના ટ્રાન્સપોર્ટેશન વિભાગમાં હાલ કોઈ કેરટેકર ન હોવાનું સ્કૂલના પ્રિન્સિપાલે સ્વીકાર્યું હતું અને જે માટેની પ્રોસેસ ચાલુ છે તેવું જણાવ્યું હતું। આમ ખાનગી સ્કૂલોમાં માત્ર ફી સાથે નિસ્બત રાખતા સંચાલકો વિદ્યાર્થીઓ અંગે સંપૂર્ણ બેધ્યાન હોય તેવી ફરિયાદ ઉઠી રહી છે। મારું નામ ચંદ્રિકા અમલ છે। હું સોરઠ પબ્લિક સ્કૂલમાં પ્રિન્સિપલ તરીકે છું। એકચ્યુઅલી બાળકો છે એ લોકો ગાડીમાં જતા હોય છે, 1:30 અહીંયાથી છૂટે છે, પછી એ લોકો સ્કૂલની વાહનમાં જતા હોય છે, સ્કૂલની ગાડીઓ હોય છે, પણ આપણે 1 થી 8 ધોરણ પ્રાઇવેટાઇઝેશન છે, બરાબર, એ વાલીઓને ખબર જ છે, કારણ કે આપણે ટ્રાન્સપોર્ટેશનમાં બધી જગ્યાએ પહોંચી નથી શકતા, એટલે આપણી પ્રાઇવેટ ગાડીઓ ચાલે છે, જેમ વાલીને આપણે સગવડતા રહીએ એના માટે। હવે એ ગાડીમાં નાના બાળકો અંદરો અંદર બારી ખોલવાનું, બંધ કરવાનું, એ બાબત, નાની એવી બાબતમાં અંદરો અંદર એ લોકોએ માથાકૂટ કરી। ક્લીનર છે એ અંદર જાય ત્યાં સુધી એ લોકોએ મારામારી કરી લીધી। ક્લીનરે એ લોકોને છોડાવ્યા ખરી। 2 વાગે વાલી આવ્યા હતા મારા પાસે, 2:30 વાગી ગયા હતા। મને કે વાલીને બોલાવો, અને એમના મમ્મી થોડા ગુસ્સામાં હતા। મેં કીધું, બેન તમે શાંત થાવ, આપણે આ નાની એવી બાળકો, તમારા નાના બાળકો છે, એમના પણ નાના બાળકો છે, આપણે એ સોલ્યુશન આવતીકાલે કરી લેશું। તો એમણે મને કીધું કે ના બેન, અમને અત્યારે ને અત્યારે બોલાવો, વાલીને વાલી સામે સામા થઈ જાય તો ઝઘડો મોટો રૂપ થાય, એટલા માટે મેં એમની આવતીકાલે સવારે આપણે એ ગાડીમાં છોકરાઓ ચડશે નહીં એની હું તમને આપું છું બાહેંધરી। અને એ છોકરાઓ આજે સવારે ગાડીમાં આવ્યા પણ નહોતા, એના વાલીને મેં ફોન કરીને બોલાવ્યા। 3 બાળકો હતા, 2 પહેલામાં છે। હવે પહેલાના બાળકો આપણે સમજી શકીએ છીએ કે 6 વર્ષના બાળકો છે અને 1 છઠ્ઠામાં છે। આખું કેસ મેં જોયું એ લોકોનું, એના સાથે બીજા બાળકો હતા ગાડીમાં, એમને પણ પૂછ્યું કે બંનેનો વાંક હતો, ઓલી એને બેનને ટાપલી મારી અને આને બારી ખોલી, ન આપણે કહીને કે ન જેવી બાબત ઉપર એ લોકોની મારામારી છોકરાઓની અંદરો અંદર થઈ છે। વસ્તુ બધી સાહેબ આ છે। મેં પછી એ લોકોને અત્યારે એ બાળકના વાલી આજે સવારે 7:30 આવ્યા, મમ્મી પપ્પા બંને આવ્યા, એમને મેં આખું કેસ કીધું, બરાબર। એ લોકો મારી માફી માંગી, મારી સામે એના પપ્પાએ 3 ઝાપટ મારી, મારી ઓફિસમાં જે લોકોએ મારી। પછી મેં કીધું કે મારવાથી કોઈ એનો ઉકેલ નથી, હું એમને સસ્પેન્ડ કરું છું। મારા પાસે બહુ આજીજી કરી કે સસ્પેન્ડ ન કરો, ભણતર બગડશે। મેં કીધું જો અત્યારે હું એને મારી હું નથી શકતી, કારણ કે ગવર્મેન્ટના અમુક કાયદા છે, હું નથી મારી શકતી, એટલે મેં એને 2 દિવસ સસ્પેન્ડ કર્યું છે અને હવે એ લોકો 2 દિવસ પછી બાળક આવશે।
મને ખાલી રાડ નાખજે, હું થયું એવું કરું છું. તું નીચે રાખને પણ બસ. ઓકે જી ભાઈ, તમારું નામ? મારું નામ કપિલ દવે છે. મારી દીકરી જે છે સુરત ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણે છે, ઝાંઝેડા રોડ ઉપર. કાલે 1 વાગે જ્યારે તે છૂટી ત્યારે સ્કૂલની બસમાં એને માર મારવામાં આવ્યો છે. ત્યારે એને માર મારવામાં આવ્યો છે અને એના હાથમાં, માથામાં, આંખમાં બધે ઈજા પહોંચાડવામાં આવી છે. અને અત્યારે અમે સિવિલમાં એને દાખલ કરી છે. અત્યારે એને તાવ ને એ બધું આવી ગયું છે. જ્યારે અમે આ વાતની ફરિયાદ લઈને સ્કૂલે ગયા ત્યારે એમ કહેવામાં આવ્યું કે આ જવાબદારી અમારી નથી, ટ્રાન્સપોર્ટેશનની આવે છે. અત્યારે હવે અમે છે ને એના ઉપર લીગલી કરવા માંગીએ છીએ. ક્યાં લઈને આવ્યા તમારા બેબીને? સિવિલ હોસ્પિટલમાં અત્યારે લઈને આવ્યા છીએ. અત્યારે એને તાવ ને એ બધું એકદમ છે, કાલ આખી રાતે સૂતી નથી. કઈ કઈ જગ્યાએ મારેલું? ખૂબ ડરી ગઈ છે. આંખમાં મારેલું છે, માથામાં મારેલું છે, હાથમાં જે નખ મારી દીધા છે એના નિશાન છે. અત્યારે એને બધે લોહી મરી ગયું છે, માથે ઢીમચું થઈ ગયું છે. તમારી માગણી શું છે? અમારી માગણી એ છે કે આવું બીજી વખત કોઈની સાથે ન બને એવા સ્કૂલ પગલાં લે. પણ અત્યારે કોઈ જાતનો એ લોકો અમને જવાબ નથી દેતા, તો આગળ શું કરશે? બરોબર. અને ગઈકાલે મારી છોકરીને સોરઠ પબ્લિક સ્કૂલની અંદર મારી બેબી ભણે છે, ઝાંઝેડા ગામમાં જે સ્કૂલ આવે ત્યાં ભણે છે એ, અને 3rd સ્ટાન્ડર્ડની અંદર છે, ઇંગ્લિશ મીડિયમની અંદર. મારી છોકરીને ગઈકાલે બપોરે મારવામાં આવ્યો છે ચાલુ બસે. એના ડ્રાઈવર કે કંડક્ટર શું કરતા હતા અમને કંઈ જાણ નથી. અને એને એટલી મારી છે કે અહીંયા માથાની અંદર લોહી મરી ગયું છે, આંખની અંદર ઘૂસતો માર્યો છે, એને આંખની અંદર આજુબાજુમાં લોહી મરી ગયું છે, વિચકા ભરેલા છે એને, અને હાથની અંદર એને લોહી કાઢેલા છે વિચકા ભરીને. હવે આ રીતની ઘટના હતી. અમે જ્યારે પ્રિન્સિપાલની પાસે ગયા, ચંદ્રિકા મેડમ પાસે, તો એને મેં ફરિયાદ કરી કે મારી બેબીને હવે મારેલો છે આ રીતે. તો એણે એમ કીધું કે અમે એ છોકરાને 10 દિવસ માટે કે 8 દિવસ માટે વધીને સસ્પેન્ડ કરી શકીએ, એનાથી વિશેષ અમે કાંઈ ન કરી શકીએ. અને પ્રશાસને અમને કોઈ પણ જાતની જવાબદારી અમારી આ લીધી નથી મારી છોકરીની. અત્યારે એને એટલી બીક ઘરી ગઈ છે કે અત્યારે અમારે એને સિવિલમાં દાખલ કરવી પડી છે. અને એને અત્યારે કાલ બપોરની ભૂખી છે, આખી રાત એને ફૂલ તાવ આવેલો છે, અને એક જ વાત કરે છે કે મારે આ સ્કૂલમાં જવું નથી, મને આ લોકો માર્યા રાખે છે. ત્યાંના ટીચર્સ છે એ પણ એને એટલી મારે છે, માથામાં મારે છે. અત્યારે અમે એને સિવિલની અંદર દાખલ કરી છે. અત્યારે એને બાટલો ચડે છે, અને ડોક્ટરે એમ કીધું છે કે અત્યારે એને સાવ કન્ડિશન છે એ ખરાબ છે. બરાબર છે ને? હવે હું લીગલી કરીશ, હવે હું પોલીસ કેસ કરવાની છું. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, જૂનાગઢ.